નમસ્તે મિત્રો, આપણું મોરબી એટલે સિરામિક શહેર. દોસ્તો, મોરબી આજે સિરામિક અને ઘડિયાળના ઉદ્યોગથી વિશ્વભરમાં જાણીતું બની ગયું છે. મોરબી શહેરની કુલ આબાદી 4 લાખ આસપાસ છે અને મોરબી હવે મહાનગરપાલિકા બની ગયું છે. તો આજે આ વિડીયોમાં આપણે આપણા મોરબીને આજથી લઈને 15 વર્ષ પહેલાંના રૂપમાં જોવાના છીએ. એટલે કે આજથી 15 વર્ષ પહેલાં આપણું મોરબી કેવું હતું. મિત્રો, આજે મોરબી ઘણું જ બદલાઈ ગયું છે. પણ શું તમને ખબર છે કે આજથી 15 વર્ષ પહેલાં આપણું મોરબી આટલું વિકસિત નહોતું? તો ચાલો જઈએ આજથી 15 વર્ષ પહેલાંના મોરબીમાં. બીજું મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને દિલથી એક નિવેદન છે કે તમને આવા ભૂતકાળના અને આવા જૂના વિડીયો જોવા પસંદ હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આપણા ભૂતકાળના દિવસોને મારા જૂના અને સુંદર વિડીયો થકી જોઈ શકો. મિત્રો, આ વિડીયો લગભગ 2007નો છે, જેમાં આપણને મોરબીનું બસ સ્ટેન્ડ જોવા મળે છે, જેમાં લોકો બસની રાહ જોઈને બેઠેલા નજરે પડે છે. મિત્રો, ભલે એ જમાનામાં બસ સ્ટેન્ડ જૂનું હતું, પણ આ વિડીયો જોઈને તમને એ જમાનાની ઘણી મીઠી યાદો આવી જશે. ત્યારબાદ મિત્રો, આ વિડીયોમાં આપણને આજથી 15 વર્ષ પહેલા મોરબીના રોડ પર ફરતા વાહનો અને મોરબીની કોઈ બજાર જોવા મળે છે. આ વિડીયો ક્લિપ પાનના શોખીન માટે છે, કેમ કે આ વિડીયો ક્લિપમાં આપણને આજથી 15 વર્ષ પહેલાંની કોઈ પાનની દુકાન જોવા મળે છે, જેમાં એક ભાઈ માવો બનાવતા જોવા મળે છે. જો તમે પણ મોરબીના છો અને તમે ક્યારે આ દુકાન પર પાન ખાધું હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ત્યારબાદ મિત્રો, આ વિડીયોમાં આપણને આજથી 15 વર્ષ પહેલાંનો મોરબીનો નગર દરવાજો જોવા મળે છે, જેને જોઈને તમને 15 વર્ષ પહેલાંની યાદો આવી જશે. આ વિડીયો ક્લિપ લગભગ 2008ની છે, જેમાં ચાલુ વરસાદે લોકો અવરજવર કરતા અને વરસાદનો આનંદ માણતા નજરે પડે છે. મિત્રો, આ વિડીયોમાં આપણને 15 વર્ષ પહેલા મોરબીના કોઈક વિસ્તારમાં સફાઈ કામ થતું જોવા મળે છે, જેમાં લોકો સાવરણો લઈને સાફ સફાઈ કરતા જોવા મળે છે. જો તમે આ વિસ્તારને ઓળખી શકો તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યારબાદ મિત્રો, આ વિડીયો ક્લિપમાં આપણને કોઈ સોની બજાર હોય એવું લાગે છે, જેમાં એક હારમાં જ્વેલર્સની દુકાનો જોવા મળે છે. આ બજાર કઈ છે મિત્રો એ મને ખ્યાલ નથી, તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયો ક્લિપમાં આપણને એક ભાઈ ગરમા ગરમ ભજીયા બનાવતા જોવા મળે છે, જેને જોઈને તમને પણ ભજીયા ખાવાનું મન થઈ જશે. આ વિડીયોમાં આપણને આજથી 15 વર્ષ પહેલાના મોરબીના રોડ રસ્તા જોવા મળે છે. મિત્રો, આ વિડીયો કયા વિસ્તારનો છે એ તો ખ્યાલ નથી, પણ અહીં લોકો રોડ ઉપર ભરાયેલા પાણીથી પરેશાન હોય એવું લાગે છે. આ વિડીયો ક્લિપમાં આપણને મોરબીની કોઈ સાંકડી બજાર જોવા મળે છે, જેમાં લોકો અવરજવર કરતા નજરે પડે છે. દોસ્તો, આ વિડીયોમાં આપણને મોરબીનો ઝૂલતો પુલ જોવા મળે છે, જે આજે તો તૂટી ગયો છે, જેની દુર્ઘટના આપણને આજે પણ યાદ છે, જેમાં ઘણા નિર્દોષ લોકોએ એમનો જીવ ગુમાવ્યો છે. આવા દુર્લભ વિડીયો બનાવવા વાળાને મારા હાથ જોડીને પ્રણામ, કેમ કે એના લીધે જ આપણે એ જમાનાનું કલ્ચર અને રહેણી કહેણી જોઈ શકીએ છીએ. શું કોઈ જણાવી શકે છે કે વિડીયોમાં દેખાતી આ જગ્યા મોરબીના કયા વિસ્તારની છે? ત્યારબાદ મિત્રો, આ વિડીયો ક્લિપમાં આપણને 15 વર્ષ પહેલા મોરબીના લોકો મેળાની મજા માણતા જોવા મળે છે.
મિત્રો, આ વિડીયોમાં મોરબીમાં આવેલું કોઈ મંદિર જોવા મળે છે. આ મંદિર કયું છે એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે આગળ મિત્રો મોરબીના આજથી 15 વર્ષ પહેલાના અલગ અલગ સ્થળના જૂના વિડીયો તમને બતાવીશ. જો તમે આ વિસ્તારને ઓળખી શકો તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો આવું હતું આજથી 15 વર્ષ પહેલાંનો આપણો મોરબી. તો આ વિડીયોને અહીં જ પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.